ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 36 ઉપર જવાના છે. હવે આપણે જે છે ઇલેક્ટ્રોન રચના કક્ષકોમાં કઈ રીતે હોઈ શકે, એટલે કે ઇલેક્ટ્રોનનું કક્ષકોમાં કઈ રીતે ભરાવવું, આ વસ્તુ જે છે એ આપણે શું કર્યું છે ખબર? તો એ વસ્તુ સમજવા માટે આપણે સૌપ્રથમ આ બાબનો નિયમ જોયો અને આજે આપણે બે નિયમો જોવાના છે. એક પોલીનો નિષેધનો નિયમ અને બીજો ઊંડનો મહત્તમ સ્પિનનો નિયમ. તો પહેલી વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, પોલીનો નિષેધનો નિયમ. હવે પોલી નામના વૈજ્ઞાનિકે બરાબર એના નિયમમાં એવું કીધું કે કોઈ પણ કક્ષકના ઇલેક્ટ્રોન હોય છે એ કક્ષકના ઇલેક્ટ્રોનનો ચારે ક્વોન્ટમમાં કોઈ પણ દિવસ સમાન હોતો નથી. હવે જ્યારે ક્વોન્ટમ સમાન હોતો નથી એનો મતલબ શું છે? તો પોલીએ કીધું કે દરેક કક્ષક જે છે દરેક કક્ષકમાં મેક્સિમમમાં મેક્સિમમ એટલે કે મહત્તમમાં મહત્તમ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ બંને ઇલેક્ટ્રોન જે છે એ પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવે છે. આ વસ્તુ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી આપણે કક્ષક લઈએ, રાઈટ? કોઈ બી આપણે કક્ષક લઈએ, દાખલા તરીકે એમ સમજી લો કે આપણે 1s કક્ષક લઈએ તો 1s કક્ષકમાં મહત્તમમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. અને આ બંને ઇલેક્ટ્રોન જે છે એ પરસ્પર વિરુદ્ધ, બરાબર, પરસ્પર વિરુદ્ધ ભ્રમણ દર્શાવે છે. ને પરસ્પર વિરુદ્ધ ભ્રમણ ધરાવે છે, પરિણામે આપણે એવું કહી શકીએ કે ns 1s માટે n નું મૂલ્ય 1 થાય, l નું મૂલ્ય 0 થાય, ઇવન ml ગણશો તો ml ની વેલ્યુ બી શું આવશે? 0 આવશે. તો આ બંને ઇલેક્ટ્રોન માટે n નું મૂલ્ય 1, l નું મૂલ્ય 0 અને ml નું મૂલ્ય બી કેટલું છે? 0 છે. હા, પર s ની વાત કરીએ તો સ્પિન ભ્રમણ ક્વોન્ટમ આંકમાં એકને જો આપણે +1/2 લઈએ તો બીજાને આપણે -1/2 લઈએ છીએ. પરિણામે આપણે એવું કહી શકીએ કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય અને બે ઇલેક્ટ્રોન માટે n, l અને ml, રાઈટ? n, l અને ml આ ત્રણ મૂલ્ય સમાન હોય પર એનો સ્પિન ક્વોન્ટમમાં સમાન હોતો નથી. કેમ? કેમ કે અહીંયા જે ઇલેક્ટ્રોન જે છે એ પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવે છે. હવે આ વિરુદ્ધ સ્પિન કેમ ધરાવે? એટલે કે એમ સમજી લો કે એક જ કક્ષક છે, રાઈટ? હવે એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એમ સમજી લો કે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે તો બીજો ઇલેક્ટ્રોન જે છે એ સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. હવે આવું કેમ? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરે ત્યારે કોઈ વિદ્યુતભાર ભ્રમણ કરે એવું કહેવાય, ને વિદ્યુતભાર જો ગતિ કરતો હોય તો એને વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે વિદ્યુત પ્રવાહ કહેવાય તો વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના નિયમ પ્રમાણે નિર્માણ થાય છે. મેં જે બોલું છું એ જરા સમજો. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે વિદ્યુત ભાર ગતિ કરે, ને વિદ્યુત ભાર ગતિ કરે એટલે કે વિદ્યુત પ્રવાહ ગતિ કરે. ફોર એક્ઝામ્પલ આપણે સ્વિચ ઓન કરીએ તો ઇલેક્ટ્રોન ગતિ કરશે તો આપણે વિદ્યુત પ્રવાહ કહેવાય, બરાબર? વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પાસ થયો એવું આપણે કહી શકીએ. તો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એ એક પ્રકારનો શું છે? વિદ્યુત પ્રવાહ છે. હવે વિદ્યુત પ્રવાહના લીધે જમણા હાથના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય. જો દાખલા તરીકે એમ સમજી લો કે સમઘડી દિશામાં જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો આંગળીઓનો વેઢો, બરાબર, સમઘડી દિશામાં ગોઠવો તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે સમઘડી માટે, એમાં ચુંબકીય ક્ષેત્ર તમને સપાટીને લંબ અંદરની તરફ મળે. અને જો તમે વિષમઘડી દિશામાં લેવો તો આંગળીઓને આપણે આ રીતે વાળવા પડે. આંગળીઓને કઈ રીતે વાળવા પડે? આ રીતે વાળવા પડે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર તમને કઈ તરફ મળશે? બહારની તરફ મળે. અને જો ચુંબકીય ક્ષેત્ર જો તમને બહારની તરફ મળતું હોય તો આપણે એવું કહી શકીએ કે એકનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, બીજાનું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય એ રીઝન માટે, બરાબર, બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ ભ્રમણ ધરાવે છે. આવું સૌપ્રથમ પોલી નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું છે. તમારા પ્રમાણે તમને એટલું ખબર પડી જવું જોઈએ
કે એક જ કક્ષકમાં બરાબર રહેલા બે ઇલેક્ટ્રોનનો ચારે ક્વોન્ટમાંક સમાન હોતો નથી, એટલે આપણે એવું કહી શકીએ કે એ માટે n, l અને ml ના મૂલ્ય સમાન થાય, પણ એનો સ્પિન એટલે કે ભ્રમણ ક્વોન્ટમાંક જે છે એ પરસ્પર વિરુદ્ધ મળશે, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ સ્પિન ધરાવે છે. એક સમઘડી દર્શાવશે તો બીજું તમને શું દર્શાવશે? વિષમઘડી બતાવશે. એટલે એનો સ્પિન ક્વોન્ટમાંક કોઈ પણ દિવસ સમાન થતો નથી. ઓકે, હવે વધારે જો આપણે કહીએ તો s પેટા કોષ છે, રાઈટ? s પેટા કોષ છે. તો s પેટા કોષમાં જે છે તમારા પાસે કેટલી કક્ષક હોય? એક કક્ષક હોય. તો s પેટા કોષમાં એક કક્ષક હોય તો એક કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. એ જ રીતે જો એમ સમજી લો p જો હોય, p જો પેટા કોષ હોય તો p પેટા કોષમાં તમને 3 બરાબર કક્ષકો મળે, px, py ને pz. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તો 3 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. એટલે જો p પેટા કોષ હશે તો એમાં 3 કક્ષકો છે અને 3 કક્ષકોના લીધે એમાં 6 ઇલેક્ટ્રોન મળશે. એ જ રીતે જો આપણે d પેટા કોષની વાત કરીએ તો d પેટા કોષમાં 5 કક્ષકો છે અને 5 કક્ષકો છે એટલે તમને 10 ઇલેક્ટ્રોન મળશે. એટલે તમને કેટલા ઇલેક્ટ્રોન મળશે? 10 ઇલેક્ટ્રોન મળશે. એવું આપણે પોલીના નિયમ પ્રમાણે આપણે કહી શકીએ છીએ. તો પોલીનો નિયમ જોઈએ. આ નિયમ પ્રમાણે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. એટલે કે એના ચારે ક્વોન્ટમાંક સમાન હોઈ શકશે નહીં. આ નિયમને બીજી રીતે પણ દર્શાવીએ તો એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તો ધ્યાન રાખજો, એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકશે અને એની જે સ્પિન છે એ પરસ્પર શું હોય છે? વિરુદ્ધ હોય છે. આ એક જ કક્ષકના બંને ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંકમાં n, l અને m સરખા હોય છે, પણ ભ્રમણ ક્વોન્ટમ આંક એકબીજાથી શું હોય છે? વિરુદ્ધ હોય છે. એટલે કે ભ્રમણ ક્વોન્ટમ આંકની વાત કરીએ તો એક +1/2 હોય તો બીજો -1/2 તમને મળી શકે છે. જો આપણે s પેટા કોષની વાત કરીએ તો s પેટા કોષમાં 2 ઇલેક્ટ્રોન હોય. p પેટા કોષની વાત કરીએ તો એમાં 3 કક્ષકો છે એ 3 કક્ષકોના લીધે એમાં 6 ઇલેક્ટ્રોન હોય. d પેટા કોષની વાત કરીએ તો એમાં 5 કક્ષકો છે એટલે એમાં ઇલેક્ટ્રોન કેટલા હોઈ શકે? 10 હોઈ શકે છે. આ સિવાય તમને હું કીધેલું છે મુખ્ય ક્વોન્ટમ n ધરાવતા પેટા કોષમાં n2 કક્ષકો હોય છે અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2n2 હોય છે. તો મેં તમને સમજાવું. સપોઝ એમ સમજી લો કે n બરાબર 2 છે. હવે n બરાબર 2 માં તમને કઈ પેટા કોષ મળે? તો ધ્યાન રાખજો 2s અને શું મળશે? 2p. 2p માં ટોટલ કક્ષકો કેટલી? 3 અને 2s માં કેટલી કક્ષકો? 1. એટલે ટોટલ થઈને કેટલી કક્ષકો થવાની? 4. તો મારા પ્રમાણે n2 કરું, n2 એટલે કે 2 નો વર્ગ કરું તો મને શું મળશે? 4. તો ધ્યાન રાખજો, જો n ની વેલ્યુ 2 હશે તો 2 ધરાવતા પેટા કોષ તમને 2 મળશે ખરા, પણ એમાં કક્ષકો કેટલી મળશે? તો કક્ષકો તમને મળશે 4. અને ધ્યાન રાખજો, જો 4 કક્ષક હોય તો ઇલેક્ટ્રોન કેટલા થવાના? 8. અને 8 ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? 2n2 વડે. તો ધ્યાન રાખજો, મુખ્ય ક્વોન્ટમાંક n હોય તો એમાં કક્ષક કેટલી મળશે? n2. અને એમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા મળશે? 2n2 મળશે. એમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા મળશે? 2n2 મળશે. તો આ રીતે જે છે આપણે શું જાણી શકીએ છીએ? તો કક્ષક એટલે કયો પેટા કોષ છે, પેટા કોષમાં કેટલી કક્ષકો છે અને એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેટલા છે, આ બધી જ વસ્તુ આપણે પોલીના નિયમ દ્વારા જાણી શકીએ છીએ. આ જ રીતે સપોઝ એમ સમજી લો કે n બરાબર 2 ની જગ્યાએ n બરાબર 3 લો. બરાબર, n બરાબર શું લો? 3 લો. તો 3 માં આવશે 3s, 3p અને શું આવશે? 3d. 3s ની વાત કરીએ તો 3s એટલે કે s એક જ પ્રકારની કક્ષક ધરાવે, p 3 પ્રકારની કક્ષક ધરાવે અને d જે છે કેટલા પ્રકારની કક્ષક ધરાવે? 5. એટલે ટોટલ જો ગણીએ તો 5 + 3 8 અને 8 + 1 કેટલા? 9. અને 9 એટલે બરાબર 3 નો શું થઈ ગયો? વર્ગ. એટલે n નો વર્ગ એ તમારા કક્ષકની સંખ્યા દર્શાવશે. અને 9 કક્ષક હોય તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવે? 18. અને 18 માટે તમારે શું કરવા પડશે?
3 ના વર્ગ સાથે કેટલા ગુણવાના રહેશે 2 એટલે 3 એટલે એની વેલ્યુ છે એટલે કેટલા થશે twice n સ્ક્વેર થશે રાઈટ તો ધ્યાન રાખજો n જે છે એમાં કેટલી કક્ષકો આવશે n સ્ક્વેર આવશે અને એમાં ઇલેક્ટ્રોન કેટલા આવશે twice n સ્ક્વેર આવશે જે આપણે પોલીના નિયમ દ્વારા આપણે જાણી શકીએ છીએ પોલીના નિયમ દ્વારા આપણે શું કરી શકીએ છીએ જાણી શકીએ છીએ હવે પોલીનો નિયમ આપણને બરાબર ખબર પડી ગઈ કે એક જ કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય અને બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ ભ્રમણ ધરાવે છે હવે આપણે નામ નેક્સ્ટ હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ જોઈએ હુન્ડનો મહત્તમ શું છે ગુણકતાનો નિયમ જોઈએ તો હુન્ડ નામના વૈજ્ઞાનિકે જે છે કીધું કે જ્યારે પેટાકોષની રચનાની વાત કરીએ તો પેટાકોષમાં તમને કક્ષકોના શક્તિ સ્તર સમાન મળશે દાખલા તરીકે એમ સમજી લો કે આપણે 2p લીધું રાઈટ 2p પેટાકોષ લીધો તો 2p પેટાકોષમાં ત્રણ કક્ષકો છે એક તમને ખબર છે 2px બીજી તમને ખબર છે 2py અને ત્રીજી તમને ખબર છે 2pz હવે આ ત્રણેય કક્ષકો જે છે બરાબર એ સમશક્તિક છે એટલે સમાન શક્તિ ધરાવતી છે તો સમાન શક્તિ ધરાવતી હોય તો એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના થાય તો હુન્ડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન એવી રીતે ભરાશે કે જેના લીધે એનો સ્પિન ક્વોન્ટમમાં મહત્તમ થાય એનો સ્પિન ક્વોન્ટમમાં શું થાય મહત્તમ થાય દાખલા તરીકે 2px પહેલા મેં ઉપરની તરફ બતાવ્યું તો જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થશે ત્યારે એનો સ્પિન ક્વોન્ટમમાં મહત્તમ થવો જોઈએ એ સ્પિન ક્વોન્ટમમાં મહત્તમ થવા માટે બીજામાં બી કેવું થશે તો બીજામાં બી ઇલેક્ટ્રોન ઉપરની તરફ દાખલ થશે ત્રીજો દાખલ થશે તો ત્રીજામાં બી કઈ રીતે દાખલ થશે ઉપરની તરફ દાખલ થશે હા પણ હવે જો તમારે ચોથો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય 2p માં તો આપણને ખબર છે કે આ ત્રણેય કક્ષકો ભરાઈ ગઈ છે એટલે ચોથો ઇલેક્ટ્રોન જે છે હવે દાખલ થશે એ વિરુદ્ધ દાખલ થશે એ વિરુદ્ધ કેમ દાખલ થશે કેમ કે પોલીનો નિયમ છે એક જ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય અને પરસ્પર શું હોય છે વિરુદ્ધ હોય છે એટલે આપણે સિમ્પલ એવું કહી શકીએ કે દરેક કક્ષકો પહેલા અર્ધપૂર્ણ ભરાશે એટલે અર્ધપૂર્ણ ભરાયો હશે પછી એનું શું થાય યુગ્મન થાય દાખલા તરીકે p કક્ષકની વાત કરીએ તો p કક્ષકમાં બે ઇલેક્ટ્રોન એટલે કે યુગ્મન જ ક્યારે થશે બરાબર જ્યારે અર્ધપૂર્ણ ભરાઈ ગયા હશે પછી એટલે ત્રણ ભરાશે પછી ચોથાએ તમને યુગ્મન જ મળશે આ જ રીતે જો મેં d કક્ષકની વાત કરું તો d કક્ષકમાં ટોટલ કેટલી કક્ષકો આવે 5 કક્ષકો આવે એટલે 1 2 3 4 ને 5 બરાબર હવે આ 5 કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાશે ત્યારે અર્ધપૂર્ણ ભરાશે અને એનો સ્પિન ક્વોન્ટમમાં મહત્તમ થવો જોઈએ સ્પિન ક્વોન્ટમમાં મહત્તમ થવો જોઈએ એટલે કે જો પહેલો ઉપરની તરફ બતાવ તો પછીના જેટલા બી છે એ બધા મારે ઉપરની તરફ બતાવવા પડશે આવા કેટલા ભરાશે 5 ભરાશે 5 ભરાશે એટલે અર્ધપૂર્ણ થશે પછી જ્યારે છઠ્ઠો આવશે તો છઠ્ઠાએ તમને શું મળશે યુગ્મન થશે યુગ્મન જ એટલે કે કેટલા થશે 2 થશે તો પહેલા ધ્યાન રાખજો કે અર્ધપૂર્ણ ભરાશે અને ત્યાર પછી શું થશે એનું યુગ્મન થશે એટલે કે 2 ઇલેક્ટ્રોન થશે તો આપણે એવું કહી શકીએ કે આ નિયમ સમાન પેટાકોષમાં ઊર્જા સરખી હોય છે અને તેને સમશક્તિક ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી છે તો ધ્યાન રાખજો આ જે તમારો નિયમ જે છે એ સમાન પેટાકોષમાં જેની ઊર્જા સરખી હોય એવા સમશક્તિક ઇલેક્ટ્રોન ભરવા માટેનો છે દાખલા તરીકે 2p ની વાત કરીએ તો એમાં 2px 2py અને 2pz આ ત્રણે સમાન શક્તિ એટલે કે સમાન ઊર્જા ધરાવતી કક્ષકો છે જેમાં ઇલેક્ટ્રોન ભરાવા વિશેની માહિતી આપે છે નિયમની વાત કરીએ તો સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી તો સમાન તમારા પેટાકોષની જેટલી બી કક્ષકો છે એ કક્ષકોમાં યુગ્મન જ ક્યારે થશે જ્યારે દરેક કક્ષકમાં કેટલો ઇલેક્ટ્રોન દાખલ થશે એક દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે કે દરેક કક્ષક અર્ધપૂર્ણ ભરાશે બધી કક્ષક અર્ધપૂર્ણ ભરાઈ જશે પછી જ યુગ્મન થશે પછી યુગ્મન થશે એટલે કે આ બધામાં એક ગોઠવાશે પછી જ આમાં યુગ્મન થશે ત્રણ કક્ષક છે તો ત્રણેયમાં પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થશે
પછી ચોથો ઇલેક્ટ્રોન તમારો 2p માં દાખલ થશે, p કક્ષકમાં દાખલ થશે. તે રીતે d કક્ષકની વાત કરીએ તો d કક્ષકમાં પહેલામાં 5 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, પછી છઠ્ઠો ઇલેક્ટ્રોન જે છે યુગ્મન જ કરશે. તે રીતે f કક્ષકની વાત કરીએ તો f પેટા કોષમાં ટોટલ 7 કક્ષકો છે. તો 7 કક્ષકોમાં જ્યારે એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે ત્યાર પછી જ 8મો ઇલેક્ટ્રોન બરાબર એનું યુગ્મન જ કરશે. યુગ્મન જ કરશે એટલે કે એકની જગ્યાએ કેટલા થશે? 2 દાખલ થશે. તો આપણે કહી શકીએ કે 3p 5d અને 7 કઈ છે f કક્ષકો છે, એમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ અનુક્રમે 3p છે એટલે ચોથાએ થશે, 5d છે એટલે છઠ્ઠાએ થશે અને 7f છે એટલે કે 8મા ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે જ એનું શું થઈ શકે? યુગ્મન જ થઈ શકે છે. તો મારા પ્રમાણે જે છે આ ગુંદનો બરાબર ગુંદનો જે છે ગુણકતા બરાબર મહત્તમ ગુણકતાનો નિયમ તમને ખબર પડી જવી જોઈએ કે પહેલા જે છે દરેક ઇલેક્ટ્રોન જે છે શું કરશે ખબર? દરેક કક્ષકોમાં અર્ધ પૂર્ણાંક ભરાશે અને ત્યાર પછી જ એનું યુગ્મીકરણ થશે. ચાલો જો આ રીતે ઇલેક્ટ્રોન જો સપોઝ ભરાતા હોય તો આપણે એની રચના કેવી રીતના બતાવી શકીએ? તો સમજો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે? 1. Z બરાબર 1 છે એટલે એમાં 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ઇલેક્ટ્રોન પહેલા કઈ કક્ષકમાં દાખલ થાય? તો સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક કઈ? તો 1s. ને 1s છે એટલે આપણે એવું કહી શકીએ કે 1s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન દાખલ થશે. રાઈટ? આ રીતે થશે. હવે હાઇડ્રોજન પછી દાખલા તરીકે હિલિયમની વાત કરીએ તો હિલિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 2 છે. હવે Z બરાબર 2 છે તો એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એક કક્ષક જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો બીજો જે ઇલેક્ટ્રોન જે છે એ 1s માં દાખલ થશે અને એનું યુગ્મીકરણ થશે. એનું શું થશે? યુગ્મીકરણ થશે. હા, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 થશે અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 થશે. તો આ રીતે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના આવશે. ત્યાર પછી એમ સમજી લો કે લિથિયમની વાત કરો તો લિથિયમ Z બરાબર કેટલા છે? 3 હોય તો એમાં 3 ઇલેક્ટ્રોન. હવે આ 3 ઇલેક્ટ્રોનમાં પહેલો ઇલેક્ટ્રોન 1s માં દાખલ થશે. 1s માં ટોટલ કેટલા દાખલ થઈ શકે? 2 એટલે 1s2 અને 1s2 ભરાઈ જાય પછી કોનામાં દાખલ થશે? 2s માં દાખલ થશે. તો 2s નું ઓપ્શન 1. અને આને બતાવવો હોય તો મારે પહેલા 1s બતાવવો પડશે, 1s માં 2 ઇલેક્ટ્રોન બતાવવો પડશે અને ત્યાર પછી 2s અને 2s માં મારે કેટલું બતાવવું પડશે? 1 ઇલેક્ટ્રોન બતાવવું પડશે. ચાલો આ જ રીતે આપણે બરાબર કાર્બન લઈએ. કાર્બન એટલે કે Z બરાબર કેટલા? 6. હવે 6 ઇલેક્ટ્રોનને મારે બતાવવું હોય તો કઈ રીતે? તો 6 ઇલેક્ટ્રોનમાં આપણે એવું કહી શકીએ પહેલા 1s માં દાખલ થશે. 1s માં 2 દાખલ થશે એટલે કે 1s કેટલા થશે? 2. પછી દાખલ તરીકે એમ સમજી લેવું કે 2s આવશે. 2s માં કેટલા દાખલ થઈ શકે? 2 બરાબર એટલે 2s શું આવશે? હવે 2p ની વાત કરીએ તો 2p માં કેટલા દાખલ થઈ શકે? તો 2p માં 3 કક્ષકો છે ને 3 કક્ષકો છે એટલે કે 6 ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે. પણ આપણને તો જોઈએ કેટલા? 2 + 2 4 તો થઈ ગયા. બીજા 2 જોઈએ એટલે 2p શું થશે? 2. ચાલો 1s2 અને 2s2 માં 2 ઇલેક્ટ્રોન આવી જશે. પણ સપોઝ મારે આમાં 2p કક્ષક જો બતાવી હોય તો 2p માં જે છે 3 કક્ષકો આવશે બરાબર? 2px 2py ને 2pz. જેમાં 2px માં 1 ઇલેક્ટ્રોન અને 2py માં શું બતાવવું પડશે? 1 ઇલેક્ટ્રોન. જ્યારે 2pz તમારી ખાલી હશે. ચાલો એ જ રીતે કાર્બન પછી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં Z બરાબર જે છે 7 છે. હવે 7 ઇલેક્ટ્રોન બતાવવા હોય તો પહેલા તમે નાઇટ્રોજનમાં બતાવી શકો 1s2. પછી 1s ભરાઈ જાય તો પછી 2s માં આવી શકો, 2s આવી શકશે. અને 7 કરવા માટે 2p માં 3 ઇલેક્ટ્રોન દાખલ થશે. અને 3 ઇલેક્ટ્રોન દાખલ થશે તો 2p કેટલા થશે? 3. તો 2 + 2 4 અને 4 + 3 કેટલા થશે? 7. હવે 7 જે છે એ 7ની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો બરાબર આમાં તો 2 આવી જશે. જ્યારે 2p ની વાત કરીએ તો 2p માં બધામાં પહેલા કેટલો દાખલ થશે? 1 દાખલ થશે બરાબર. આ જ રીતે જો દાખલા તરીકે મેં ઓક્સિજન પર જાઉં તો ઓક્સિજનમાં Z બરાબર 8
Z બરાબર 8 એટલે કે 8 ઇલેક્ટ્રોનને બતાવવા હોય તો 1s2 2s2 શું આવશે 2p4 આવશે 2p4 એટલે ચોથો ઇલેક્ટ્રોન 2p માં યુગ્મીકરણ કરશે બરાબર યુગ્મીકરણ કરશે એટલે અહીંયા તમને યુગ્મીકરણ થયેલું તમને જોવા મળશે ઓકે ચાલો એ જ રીતે એક મોટું તત્વ લઈ લઈએ દાખલા તરીકે આપણે લઈ લઈએ ફોસ્ફરસ ફોસ્ફરસમાં Z બરાબર જે છે 15 છે ચાલો જો Z બરાબર 15 હોય તો બરાબર 1s માં 2 ઇલેક્ટ્રોન આવશે એટલે કે 1s2 2s માં 2 ઇલેક્ટ્રોન આવશે એટલે શું આવશે 2s2 2p માં 6 ઇલેક્ટ્રોન આવી શકે એટલે કે 2p6 તમે જોઈ શકો 2 + 2 4 4 + 6 10 મારે કરવાના કેટલા છે 15 તો 10 થયા ને તો 3s2 એટલે કે 10 + 2 કેટલા 12 હવે 3p માં ટોટલ આવી શકે 6 પર મને કેટલા જોઈએ 3 જોઈએ એટલે 3p શું થશે 3 થશે તો p કક્ષકમાં જે છે બીજા કેટલા ઇલેક્ટ્રોન આવશે 3 અને આ રીતે તમે જોશો તો 2 + 2 4 4 + 6 10 10 + 2 12 અને 12 + 3 કેટલા થશે 15 થશે તો આ રીતે જે છે હવે ત્રણે નિયમનો ઉપયોગ કરીને જે છે આપણે રચના ગોઠવી શકીએ છીએ અને આ રીતે આપણે 1 થી 30 ઇલેક્ટ્રોનની રચના આપણે જોવાની છે ઓકે અને એ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું અથવા તો તમે જાતે પણ ટ્રાય કરજો બરાબર અને ત્યાર પછી મેં તમને સમજાવી દઈશ સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડિયો થેન્ક યુ વેરી મચ બાય